તો ડાયાબિટીસ અને વધારે પડતું વજન એ બંને એક જ કારણથી થાય છે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી. તો જેટલા લોકો જાડા છે, મતલબ જે લોકોનું વજન વધારે છે, એ લોકોને ડાયાબિટીસ થવાની શક્યતાઓ નોર્મલ વ્યક્તિ કરતાં 3 ગણી વધારે છે. અમેરિકામાં જેટલા લોકો ડાયાબિટીસ છે એમાંથી 70થી 80% લોકો ઓવરવેઇટ છે, મતલબ જે લોકો ઓવરવેઇટ હોય એમને ડાયાબિટીસ થવાની શક્યતાઓ ઘણી વધી જતી હોય છે. તો ડાયાબિટીસ અને ઓવરવેઇટ બંને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે થાય છે. તો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેવી રીતે થાય છે એ આપણે સમજીએ. તો આપણે જ્યારે પણ કોઈ ખોરાક લઈએ છીએ તો ખોરાક જ્યારે એનું પાચન થાય છે ત્યારે બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે છે. બ્લડની અંદર જ્યારે ગ્લુકોઝનું લેવલ વધે એટલે એને નોર્મલ કરવા માટે પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય એટલે આપણા શરીરના દરેક જે કોષ હોય, જે સેલ હોય એ ઓપન થાય. એ ઓપન થાય એટલે બ્લડની અંદર જે ગ્લુકોઝ રહેલું છે એ દરેક સેલની અંદર એબ્સોર્બ થાય અને આપણને એનર્જી મળે અને આપણે આપણું રૂટીન કામ કરી શકીએ. આ નોર્મલ પ્રોસેસ છે. હવે એક વખત તમે ખોરાક લીધો, એનાથી ગ્લુકોઝ લેવલ વધ્યું, એનાથી ઇન્સ્યુલિનનું સિક્રેશન થયું, દરેક કોષ ઓપન થયા, એની અંદર ગ્લુકોઝ આવી ગયો. હવે થોડી વાર તમે ફરીથી પાછો ખોરાક લો છો તો ફરીથી પાછું બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે છે. બ્લડની અંદર ગ્લુકોઝનું લેવલ વધે એટલે ફરીથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય એટલે સેલને ઓપન કરવાનો એ પ્રયત્ન કરે. હવે આપણા સેલ તો પેક છે, એની અંદર ગ્લુકોઝ પૂરેપૂરો છે, એનો હજુ યુઝ નથી થયો એટલે સેલ પ્રોપર ઓપન નહીં થાય. અને આવું જ્યારે વારંવાર થવા માંડે એટલે ઇન્સ્યુલિનનો રેઝિસ્ટન્સ આવી જાય. રેઝિસ્ટન્સ એટલે પહેલાં 2 પોઈન્ટથી જે સેલ ઓપન થતા હતા એ હવે 4 પોઈન્ટ, 5 પોઈન્ટ, 6 પોઈન્ટ ઇન્સ્યુલિન આવે ત્યારે ઓપન થાય છે. એટલે જ્યારે આપણો ખોરાકનું પ્રોપર પાચન ના થયું હોય, આપણે જે એનર્જી લીધી હોય ખોરાકમાં એની પૂરેપૂરો ઉપયોગ ના થયો હોય અને આપણે વારંવાર ખોરાક લે કરીએ તો એના કારણે ભવિષ્યમાં 5 વર્ષે, 10 વર્ષે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ શકે. અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય એટલે જ ભવિષ્યમાં ડાયાબિટીસ આવી શકે અને એના કારણે જ તમારું વજન વધતું હોય છે. ઇન્સ્યુલિન એક ફેટ સ્ટોરિંગ હોર્મોન છે. જ્યારે બ્લડની અંદર ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે હોય ત્યારે તમે કોઈ પણ હિસાબે વેઇટ લોસ ના કરી શકો. તમારું જે વધારાનો ગ્લુકોઝ છે એ બધો જ ફેટમાં કન્વર્ટ થઈ જાય. આમ ડાયાબિટીસ અને ઓવરવેઇટ બંને માટે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ જવાબદાર છે.